રાજકોટ કે જ્યાં ગૌશાળાના બહાને વેપારી પાસેથી કરોડોની જમીન કૌભાંડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ મંદિરના 3 સહિત 5 સંત અને દલાલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ત્યારે ફરિયાદ નોંધાતા જ આરોપી સંતો રાજ્ય છોડીને ફરાર થઈ ગયા હોવાની માહિતી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ પહોંચી તપાસ કરી પણ સંતો હાથે ન લાગ્યા। સમગ્ર રાજ્યમાં આ ટોળકી પર 5થી વધુ ગુના નોંધાયેલા છે। દહેગામ નજીક પણ સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને 3 કરોડની ઠગાઈ આચર્યાનું સામે આવ્યું। હાલ તો પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આ ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી કે દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે। તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો। આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના 3 કરોડ 4,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે। તમામ આ 8 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 409, 420, 120B હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે। હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુમાં। આ તરફ જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયના જમીન વિવાદ મુદ્દે રુદ્રેશ્વર જાગીર આશ્રમના ઇન્દ્રભારતી બાપુએ પ્રતિક્રિયા આપી છે। એકાદ કિસ્સા આવતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ ન કહી શકાય। દરેક સમાજમાં સારા અને ખરાબ લોકો હોય, એટલે કોઈ એકના કારણે આખા સમાજને ખરાબ ન ગણવો જોઈએ। આજે ઘણા દિવસથી પેપરોની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કંઈક જમીન કૌભાંડ જે છે એ વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે, એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું કાંઈ લેના દેના છે નહીં। ને આજે સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય। વ્યક્તિગત હોય સમાજની અંદર, હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કંઈક હોય છે, પણ એનાથી કોઈ સમાજ બદનામ ન કરવું જોઈએ, સમાજને કોઈને।